શોકની જેને આવે ને હેડકી આજ આ હરિદાસ ને હરખ ન થયો, શોક ન થયો, માના મૃત્યુના સમાચાર સાંભળ્યા, આ દીકરાને હરખ પણ ન થયો અને શોક ન થયો. જેનો માના મૃત્યુના સમાચાર સાંભળીને દુઃખ ન થયું એમ નહીં, પણ આ દુઃખને પચાવવાની શક્તિ ભગવાન આપે છે. આ હરિ નામનું કવચ એવું છે, સત્સંગનું કવચ એવું, એ દુઃખને આપણે પચાવી શકીએ. આજ સુતજી વર્ણન કરે, હરિદાસ માની દરેક ક્રિયાને કરણી કરી અને ગંગાના કિનારા તરફ પ્રયાણ કર્યા. ગંગાના કિનારે ગુરુએ આપેલા મહામંત્રનો જાપ કરવા લાગ્યા. 12 વર્ષ સુધી ગંગાના કિનારે તપસ્યા કરી. સમય વીતવા લાગ્યો. ગંગાના કિનારે મારો દેહ પડ્યો. આજ નારદજી પોતાનું પૂર્વ ચરિત્ર ભગવાન વ્યાસને કહે છે કે મારો દેહ પડ્યો. સૂક્ષ્મ વાસના હતી એટલે મને ભગવાનના દર્શન ન થયા. સૂક્ષ્મ વાસના મટી બીજો જન્મ બ્રહ્માને ઘેરે માનસ પુત્ર તરીકે થયો. બીજો જન્મ મારો થયો. હે ભગવાન વ્યાસ, એકવાર હું ગૌ લોકમાં ગયો અને ભગવાન કૃષ્ણએ મને વીણા આપી, ભગવાન નારાયણે મને વીણા આપી. આ વીણામાં 3 તાર છે. આ વીણાના તારને હું જણજણાવ્યા રાખું, નારાયણ નારાયણ બોલ્યા રાખું. મારી આંગળી આ તાર ઉપર અને મારા મુખમાંથી નારાયણ નારાયણ નો સતત જાપ ચાલુ. તો આપણને એમ થાય કે નારદજીને ભગવાને વીણા આપી, આપણને જો ભગવાન વીણા આપે તો આપણે બોલી. આપણને વીણા આપી છે. આ પંચમહાભૂતની કાયા, પંચમહાભૂતનો દેહ એ ભગવાને આપેલી વીણા છે સાહેબ. એમાં 3 તાર છે, ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા. એ 3 તાર સદાને માટે એ રણજણા રાખે અને એ તારમાં નારાયણ નારાયણ નો જાપ થાય. ગંગા સતી એમ કહે, એક શ્વાસ નીકળે, બહાર નીકળે, એ દરેક શ્વાસે શ્વાસે હરિ નામ. એ શ્વાસે શ્વાસે હરિ નામ લ્યો. ડાબી છે ઈંગલા, જમણી છે પિંગલા, એક સૂર્ય એક ચંદ્ર નાડી અને સૂક્ષ્મણામાં કરો આધાર આરાધ. સૂક્ષ્મણામાં જો હરિસ્મરણ થાય, આ 3 તાર મારે તમારે નામ સ્મરણ સતત કરવાનું. માટે હરિ નામ લ્યો, ભગવાનનું સ્મરણ કરો. અને ભગવાનનું સ્મરણ કર્યું છે ને તો અંત સમય આવશે ત્યારે ભગવાનનું નામ લઈ શકશો. અંત સમય મારો તમારો સુધરશે. આ બાજુ સુતજી વર્ણન કરે, નારદજીનું પૂર્વ ચરિત્ર કહી અને નારદજી વિદાય થયા. નામનો મહિમા ગાયો, નામનું વર્ણન કરી ભગવાન વ્યાસ સરસ્વતી નદીના કિનારા ઉપર આવ્યા. એક તટ ઉપર બિરાજિત થયા. સરસ્વતી નદીમાંથી જળ લઈ આચમન પ્રાણાયામ કર્યા અને સમાધિ લગાવી ગણપતિને બોલાવ્યા. ગણપતિએ શરત મૂકી, મહારાજનું લખવું તો ખરા, જોજો આ ભગીરથ કાર્ય છે.
ભાગવત પુરાણ લખવું છે આ ભગીરથ કાર્ય. આ ભગીરથ કાર્યની ગણપતિ ના ન પાડી શકે, કારણ જેમાં એક કરતા વધારે જીવનું કલ્યાણ હોય આને ભગીરથ કાર્ય કહેવાય. એક માત્ર એક જીવનું કલ્યાણ નહીં, તમામ જીવનું જેમાં કલ્યાણ છે આને ભગીરથ કાર્ય કહેવાય. આપણે દીકરાના લગ્ન કરીએ એમાં કરોડો રૂપિયા વાપરીએ એ ભગીરથ કાર્ય ન કહેવાય. એ તો આપણો સ્વાર્થ માટે આપણે કર્યું છે. પણ જેમાં એક કરતા અનેક જીવોના કલ્યાણ છે આ કર્મને ભગીરથ કાર્ય કહેવામાં આવ્યું, કારણ આમાં દરેક જીવનું કલ્યાણ છે. પશુ પક્ષી પ્રાણી માત્રનું આમાં કલ્યાણ છે. એટલે સંતોએ આને ભગીરથ કાર્ય કર્યું. અને ગણપતિ કહે ભગીરથ કાર્યનો વિરોધ ન કરાય. એટલે ગણપતિએ શરત કરી, મહારાજ હું લખું તો ખરા પણ મારી કલમ ક્યાંય અટકે નહીં, તમારે સતત લખાવાનું. ભગવાન વ્યાસ કહે હવે તો વૃદ્ધાવસ્થા આવી છે, હવે સતત લખાવું. મારે આંગણે કોઈ મહેમાન આવે, મારે સંધ્યા કરવાનો સમય થાય ત્યારે મારે આસન છોડવું પડે. પણ સામે જ્ઞાની છે ને, એને શરત કરી, મહારાજ ભલે તમારી શરત મને કબૂલ, પણ હું જે શ્લોક તમને કહું એ શ્લોક એનો સામાન્ય અર્થ, તાત્વિક અર્થ, દરેક અર્થ કરીને તમારે અર્થઘટન કરીને લખવાનું. મહારાજ ગણપતિએ એ શરતને કબૂલ કરી અને એક એક પુરાણ, એક એક શ્લોક વ્યાસના મુખમાંથી નીકળે અને ભગવાન ગણપતિની કલમ ચાલવા લાગી. સરસ્વતીના તટ ઉપર સુંદર જળ વહે છે, એક એક શ્લોક નીકળવા લાગ્યા મુખમાંથી અને આ સંહિતા રચાવા લાગી. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકાલ મુખાદ મૃતૈવ સંયુતમ पिबत भागवतम रसमालयम मुहुरहो रसिका भुविभावुका. 5 મિનિટ ખમી જાય જાઓ પાણી માટે. 5 મિનિટ. ભાગવત પુરાણ. અને આપણે તો આંબો ગાઈએ ને, આંબાની અંદર આખા ભાગવત નું વર્ણન છે. અને બેનોને આંબો આવડતો એ દેશી ઢાળમાં, ધોળ ઢાળમાં જોજો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખા. નિગમ એટલે વેદ, વેદ રૂપી કલ્પ વૃક્ષમાં આ ભાગવત રૂપી એક ફળ લાગ્યું. આ ફળ કેવું છે? બીજા ફળમાં ઠળિયા હોય, છાયલું હોય ને કાઢવી પડે, પણ આ ભાગવત રૂપી ફળ એવું છે એમાં છાયલું પણ નથી, ઠળિયા પણ નથી, માત્ર રસ પીરો છે. હે આંબે વસુદેવજીએ બીજ વાવ્યું.
સખી રે આંબોરો પીયો. એ આંબે યશોદાજીએ જળ સિંચ્યા. આંબે યશોદાજી જળ સિંચ્યા. હે નંદ ગોપ આંબાના રખવાળ, સખી રે આંબોરો પીયો. નંદ ગોપ આંબાના રખવાળ, સખી રે આંબોરો. આ રસ ભાગવત રૂપી રસ સુખદેવજીએ પરીક્ષિતના કાનમાં રહ્યો છે, પણ ભગવાન વ્યાસ થકી આ એક ફળ સુખદેવજીએ વીણી લીધું અને સુખદેવજી આ ફળ લઈ ગયા. હે તે ફળ શ્રી સુખદેવજી વેણીને લઈ ગયા. તે ફળ સુખદેવજી વેણીને લઈ ગયા. હે પરીક્ષિત બેઠા છે ગંગા તીર, સખી રે આંબોરો પીયો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આંબોરો પીયો. હે તે રસ રેણો પરીક્ષિતના શ્રવણમાં. તે રસ રેડ્યો પરીક્ષિતજી શ્રવણમાં. આ રસને સુખદેવજીએ પરીક્ષિતના કાનમાં રેડ્યો અને મને ને તમને આ ચરિત્ર સાંભળવા મળ્યું. આ રસનું પાન કરવાનું છે. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો. જોજો એકવાર આનું પાન નહીં, ભગવાન વ્યાસ કહે વારંવાર આનું પાન કરો. એકવાર આ ચરિત્ર સાંભળવાથી નહીં સમજાય, વારંવાર આ ચરિત્રને શ્રવણ કરો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પૂર્ણ એકાગ્ર થઈ આ રસનું પાન કરો. એક એક શ્લોક આજ ભાગવત પુરાણ રચાવા લાગ્યું. આ રસનું પાન જેણે જેણે કર્યું એને ભગવાને ભક્તિ આપી. હે રસને જાણે છે, જે રસને સુખદેવજીએ બરાબર જાણ્યો, અરે જે રસને બરાબર પચાવ્યો, હે રસને ધ્રુવ પ્રહલાદે ચાખ્યો, તે રસને અંબરીશે હૃદયમાં રાખ્યો. છે રસને દ્રોહાને પ્રહલાદે ચાખ્યો, જે રસને અમરીશે હૃદયમાં રાખ્યો. જે રસને અમરીશે બરાબર જાણો, અરે પ્રહલાદ ધ્રુવ જેવા ભક્તોએ આ ભક્તિ રૂપી રસનું પાન કર્યું છે. હે શૌનકાદિ ઋષિઓ, ભગવાન વ્યાસ એક પછી એક ચરિત્ર લખવા લાગ્યા. એમાં ભગવાન વ્યાસે પેલું ચરિત્ર જોજો ભાગવતની શરૂઆત મહાભારતથી કરી છે. કારણ ભા કેતા જ્ઞાન, રથ કેતા રમણ, જેમાં જ્ઞાનની રમત છે તે મહાભારત, જેમાં જ્ઞાનની રમત છે તે મહાભારત. સુંદર મજાની યમુનાના કિનારે નગરી હસ્તિનાપુર, એમાં શાંતનુ નામે રાજા રાજ કરે છે. આ શાંતનુ રાજા એકલા રાજભવનમાં રાજ કરે
પત્ની છે નહીં, હસ્તિનાપુરમાં કોઈ વારસદાર નથી. એમાં શાંતનુ એકવાર પર્યટન કરવા માટે નીકળ્યા. નદીના કિનારે એક સ્ત્રીને જોઈ. મહાભારતની કથા ભાગવતમાં 6 અધ્યાયમાં બતાવી છે. શરૂઆત મહાભારતથી થઈ. કારણ ભા કહેતા જ્ઞાન, રથ કહેતા રમણ. જેમાં જ્ઞાનની રમત છે તે મહાભારત. કારણ કે પેલા દુઃખનો અનુભૂતિ થાય પછી સુખ કોને કહેવાય? જ્યાં સુધી દુઃખ અનુભવ્યું ન હોય ત્યાંથી સુખની કિંમત ન થાય. તડકો જ્યાં સુધી સહન ન કરો ત્યાં સુધી છાયાની કિંમત ન થાય. પેલા મહાભારતની કથા બતાવી. એમાં એક સ્ત્રીને જોઈ. નદીના કિનારે આ સ્ત્રી ઊભી. આ સ્ત્રીના રૂપમાં શાંતનુ મોહિત બન્યા. હે દેવી, આપ કોણ છો? મારી સાથે લગ્ન કરો. હું હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ, મારું નામ શાંતનુ. અને ત્યારે આ સ્ત્રી કહેવા લાગી, મહારાજ લગ્ન કરું પણ તમારે મારી શરતને કબૂલ કરવી પડે. પણ મોહાન થયેલો રાજા, રૂપમાં મોહિત થયેલો રાજા બધી શરતને કબૂલ કરી. લગ્ન કર્યા. વચન આપ્યું છે કોઈ મારા કાર્યમાં ક્યાંય વિક્ષેપ નહીં કરવાનો. મહારાજ આ બધી શરતને કબૂલ થયા. સમય જતા એક દીકરાનો જન્મ થયો. મહાભારત આખું સાંભળવું હોય તો આપણે 11 દિવસ જોઈએ. ત્યારે મહાભારત પૂરું થાય. કારણ મહાભારત એ મહાકાવ્ય છે. મોટામાં મોટો ગ્રંથ હોય તો મહાભારત. પણ આપણે આ એક એક ચરિત્ર ઉપર, એક એક પાત્ર ઉપર દ્રષ્ટિ કરતા કરતા આગળ નીકળવાનું. શાંતનુએ શરત કબૂલ કરી. દીકરાનો જન્મ થયો. આ દીકરાને આ સ્ત્રી લઈને જળમાં પધરાવવા માટે જાય. જળમાં પધરાવ્યો. બીજા દીકરાનો જન્મ થયો. એને પણ જળમાં પધરાવ્યો. ત્રીજા દીકરાનો જન્મ થયો. એને પણ જળમાં પધરાવ્યો. અરે 6 દીકરાને જળમાં પધરાવ્યા. આજ શાંતનુ વિચાર કરે, મારા એક એક દીકરાને જળમાં પધરાવે પણ વચન આપ્યું, વચન તોડાય નહીં. વચન એકને કાજ રાવણ રંગ થઈ બેઠો. વચન એકને કાજ કાશી ઘેરે ભર્યા પાણી. વચન એકને કાજ પાંડવ હાર્યા પ્યારી. વચનની કઈ કિંમત હતી. વચન આપ્યું છે. 7 દીકરાને જળમાં પધરાવ્યા, રોકાય નહીં. વચનની કિંમત હતી. અને 8મા દીકરાનો જન્મ થયો. અને શાંતનુએ વિચાર કર્યો, આ સ્ત્રીને રોકીશ નહીં તો કાલ સવારે મારી હસ્તિનાપુરમાં કોઈ વારસદાર નહીં બચે. 8મા દીકરાને આ સ્ત્રી લઈને જ્યાં નદીમાં પધરાવવા માટે જાય ત્યાં તો શાંતનુએ બાવડું પકડ્યું. બસ દેવી, મને બતાવો આપ કોણ છો? માં કોઈ પોતાના દીકરાને જળમાં પધરાવે નહીં. આપ માં નથી. અને ત્યારે સ્ત્રી કહેવા લાગી, મહારાજ તમે શરત ભંગ થયા. તમે વચન આપ્યું, વચન મુક્ત નથી થયા મહારાજ. અરે હવે કેવું વચન? અને વચન ન તોડું તો મારી હસ્તિનાપુરમાં કોઈ વારસદાર ન બચે. મહારાજ તમે વચન ચૂક્યા. મેં તમને કીધું હતું વચન છોડશો ત્યારે તમને છોડીને જતી રહીશ. આલ્યો તમારો દીકરો અને હું જાઉં છું. આ સ્ત્રી બીજી કોઈ નહીં પણ સ્વયં માં ગંગા હતી. માં ગંગા સાથે શાંતનુએ લગ્ન કરેલા. અને ગંગાનો દીકરો નામ ગાંગેવ. રાજભવનમાં આવ્યા. માતાજી જતા રહ્યા. બધા દેવદત્ત કહેવા લાગ્યા. દીકરો મોટો થવા લાગ્યો. યુવા અવસ્થા થઈ. અને ફરીવાર શાંતનુ એકવાર પર્યટન કરવા માટે નીકળ્યા. તો એક દિશામાંથી સુગંધ આવતી હતી. અને સુગંધની દિશાએ શાંતનુ આવ્યા. જોજો આ સુગંધ ક્યાંય અનુભવી નથી. અને ત્યારે સૂતજીને સૌનક ઋષિએ પ્રશ્ન કર્યો, મહારાજ આ સુગંધ આવતી હતી ક્યાં કારણે આવતી હતી? નદીના કિનારે એક સ્ત્રી ઉભેલી. સ્ત્રીના શરીરમાંથી આ સુગંધ આવતી. ત્યારે આ ઋષિઓએ પ્રશ્ન કર્યો, મહારાજ આ સ્ત્રી કોણ હતી?
અને ત્યારે સુતજી કહે આ સ્ત્રી પૂર્વ જન્મની અંદર મત્સ્યગંધા હતી, માછીમારની દીકરી. નામ મત્સ્યગંધા એટલે શરીરમાંથી માછલાની દુર્ગંધ આવે છે. અને બરોબર એકાદશીનો દિવસ માછીમાર અને એની દીકરી નદીના કિનારે રહે છે. નદીના કિનારે એકવાર પરાશર મુનિ આવ્યા. 11નો દિવસ હતો. પરાશર મુનિએ કહ્યું, ભાઈ મને સામા કિનારે લઈ જા, નાવમાં બેસાડી. આ માછીમારે ના પાડી, મહારાજ આજ મારે એકાદશીનું વ્રત છે. હું 11ના દિવસે કોઈને નાવમાં બેસાડતો નથી. 11ના દિવસે હરિ નામ લઉં છું. મહારાજ તમારે જાવું હોય તો બીજો રસ્તો કરો. પરાશર મુનિ કહે, ભાઈ મારે સામે કિનારે જાવું છે. જો આપણે 11 રહીને આ માછીમાર કહે, આજ શાલિગ્રામની મેં પૂજા કરી, નામ સ્મરણ કર્યું છે મહારાજ, આજ આખા દિવસનો મારે ઉપવાસ છે. 11નો મહિમા છે. 11 તમે રહ્યો, 10ના દિવસે સાંજે ભોજન ન કરાય. 11નો ઉપવાસ. તમે જે અન્ન બચાવો એ અન્ન બીજા જીવને આપો, જેને મળ્યું નથી એને દાન આપો. પછી એવું ન રાખતા કે સાધુને જ આપવું, બ્રાહ્મણોને જ આપવું. અરે બજારમાં હેલો જાતો કોઈ પણ અભ્યાગત, કોઈ પણ ભિખારી હોય એને આંગણામાં બેસાડીને જમાડી દો તોય તમારી એકાદશી પૂર્ણ થાય છે. પણ આપણી 11 કંઈક જુદી હોય. સૂક્ષ્મ ફલાહાર કરવો. આપણે 10 નદી હાંજે બરાબરનું જમી લઈ, કારણ કાલે મારે 11 અને પછી 11ના દિવસે હવારમાં જે કઢિયેલ દૂધ બને, ફરાળ બને. આમ થાળીમાં ક્યાંય ફરાળ હમાતું ન હોય. ફરાળી ચેવડો હોય, 2 કેળા હોય, પેંડા સુંદર મજાના માવાના પેંડા પીડા હોય, સફરજનની ચીરું કરેલી પડી હોય. હમણાં રામનવમ ગઈ, સકરિયાનો શીરો હોય. ઈ બાજુમાં ઓલા છોકરાઓ રમતા હોય ને, ઈ બાની થાળી સામું આમ જોવે તો ઈ છોકરાઓને એમ થાય કે હાલો ને આપણે 11 રહી તો આવું ફરાળ તો ખાવા મળે રોજ. હારું હારું. એ ધન એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. હે મારે એકાદશી ના વ્રત કરવા છે, હે મારે નામ હરિ ના લેવા છે, હે મારે વૈકુંઠમાં જઈ ઠરવા છે. ધન એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. સૂક્ષ્મ ફલાહાર કરો, ભગવાનનું નામ સ્મરણ કરો. આજે માછીમાર કહે, મારે એકાદશીનું વ્રત હું સામા કિનારે નહીં લઈ જાઉં. મારી દીકરી આવે મહારાજ. અને પરાશર મુનિની સામે મત્સ્યગંધા વિરાજિત થયા. અને બરોબર મધ્યમાં નાવ પહોંચી. જોજો આ ભારતનો ઋષિ એને આ બ્રાહ્મણમાં નજર કરી કે આ નક્ષત્રમાં, આ યોગમાં, આ નક્ષત્રમાં, આ મુહૂર્તમાં કોઈ સ્ત્રીના ગર્ભની અંદર જો બીજ રોપાય તો એ બાળક મહાન બને. આ દ્રષ્ટિ તો કેવલ ભારતના ઋષિ પાસે હતી કે આ નક્ષત્રમાં કોઈ સ્ત્રીના ગર્ભની અંદર જો બીજ રોપાય તો એ બાળક મહાન બને. અને કોઈ ગ્રસ્તને કહેવા જાય તો યોગ મુહૂર્ત જતું રહે. અને પરાશર મુનિએ સામે નજર કરી. મત્સ્યગંધા બેઠા હતા, દ્રષ્ટિના ફળ હતા. મત્સ્યગંધા સામે નજર કરી. મત્સ્યગંધાએ ગર્ભ ધારણ કર્યો. સામો કિનારો આવ્યો. મત્સ્યગંધા રડી પડ્યા, મહારાજ હું તો કુંવારી છું, મને કુંવારા કલંક ચડશે મહારાજ. અરે દેવી ચિંતા ન કરો, આ બાળક જન્મતા જ તમને છોડીને જતો રહેશે. અને તમારા શરીરમાંથી અત્યારે દુર્ગંધ આવે છે. જાઓ, મારું વચન છે, તમારા શરીરમાંથી હજારો યોજન સુધી એવી સુગંધ આવશે. આ સુગંધને કોઈ અનુભવી નહીં. હે સવનક ઋષિઓ, આ બાળક બીજો કોઈ નહીં પણ જેણે 18 પુરાણ રચ્યા
એ ભગવાન વ્યાસ મત્સ્યગંધાના ઉદરમાંથી જન્મ થયો. જન્મતા જ માને છોડીને ચાલવા લાગ્યા. માને કહ્યું કે માં, જ્યારે મારું કામ પડે ત્યારે મને યાદ કરજે. મત્સ્યગંધામાંથી સત્યવતી નામ પડ્યું અને એના શરીરમાંથી આ સુગંધ આવતી હતી. અને શાંતનુ ત્યાં ગયા અને શાંતનુ કહે, દેવી આપ કોણ છો? મારું નામ સત્યવતી છે, દાસરાજની દીકરી છું. મારી સાથે લગ્ન કરો. લગ્ન કરો હોય તો મારા પિતા પાસે આવીને માગું નાખવું પડે. અને શાંતનુ એના પિતા પાસે જઈ શાંતનુને ના પાડી, મહારાજ મારી દીકરી નહીં પરણાવું, કારણ તમારે એક દીકરો તો છે, આગલા ગંગાનો પુત્ર એક દીકરો છે, મારી દીકરી તમને પરણાવું એટલે હસ્તિનાપુરની સત્તામાં ભાગ પડે, મારે ભાગ નથી પડાવવા. અને ત્યારે ગાંગેય દીકરો માગું લઈને જાય છે. જો આ મહાભારતની કથા, બાપનું માગું દીકરો લઈને જાય છે. તમારી દીકરી મારા પિતાને પરણાવો. નહીં મહારાજ, મારે હસ્તિનાપુરના ભાગ નથી પડાવવા. અરે એમ હોય તો હું જાઉં, હસ્તિનાપુરમાંથી ભાગ નહીં માગું. આજ ગાંગેય પ્રતિજ્ઞા કરે છે, હસ્તિનાપુરની સંપત્તિમાંથી ભાગ નહીં માગું. અને ત્યારે દાસરાજ કહે, તમે ન માગો પણ તમે લગ્ન કરો, તમારા દીકરા થાય એ તો ભાગ માગે ને. ત્યારે હાથમાં જલ લઈ અને ગાંગેય પ્રતિજ્ઞા કરી, જાઓ મહારાજ, આથી મારી કટી મેખલા પ્રતિજ્ઞા, કટી મેખલા બ્રહ્મચર્યનું પાલન કરીશ. લગ્ન નહીં કરું મહારાજ, લગ્ન કરું તો સંતાનો થાય. અને જ્યાં પિતૃ ભક્તિ આવી જોઈને આકાશમાં આકાશવાણી થાય, આવી ભીષણ પ્રતિજ્ઞા ધારણ કરી એટલે નામ ભીષ્મ પડ્યું છે. આ મહાભારતની કથા છે. 5 મિનિટ નામ સ્મરણ કરી ત્યાં ચા પાણી પાઈ દઈએ. અને રમવું હોય તો ઉભા થાય જાવ, અનુકૂળ હોય તો. માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડું રે. માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી. એને મને માયા લગાડી
શાંતનુએ બીજા લગ્ન કર્યા સત્યવતી સાથે. હે શૌનક ઋષિઓ, બીજા લગ્ન કર્યા. એને ત્યાં બે દીકરા થયા, ચિત્રાંગન અને વિચિત્ર વીર્ય. આ બે દીકરા આ દીકરાને પરણાવવામાં આવ્યા. કાશી નરેશની દીકરી અંબા અંબિકા ને અંબાલિકા સાથે પરણાવ્યા. પણ અંબા હતી ને સાલ્વ નરેશને વરી ચૂકેલા, એટલે અંબાને લઈ ભીષ્મ મૂકી આવે છે પાછા. જે અંબિકા હતી અને અંબાલિકા અને એક દાસી, આની સાથે બંને પુત્રોને પરણાવવામાં આવ્યા. સમય વીતવા લાગ્યો.
પણ બંને દીકરાઓને રાજ રોગ થયો. રાજ રોગમાં બંને પુત્રો મૃત્યુ પામ્યા. હવે ઘટના એ ઘટી, હસ્તિનાપુરની સંપત્તિ અઢળક સંપત્તિ, પણ કોઈ વારસદાર નથી શાંતનું નહીં. અને ત્યારે માં સત્યવતીએ પોતાના દીકરાને યાદ કર્યો. કોણ? જે જન્મતા વેદ જેને છોડીને જતો રહ્યો, જે પરાશર મુનિના અંશ થકી જે જન્મ થયો, એ ભગવાન વ્યાસની યાદ આવી. ભગવાન વ્યાસ હસ્તિનાપુરમાં આવ્યા અને આ બંને રાણીઓને અને દાસીને દીકરાનું વરદાન આપ્યું. જેવું જેવું માંગ્યું એવું ભગવાન વ્યાસે આપ્યું છે. જે અંબિકા હતી એને આંખે પાટો બાંધીને આશીર્વાદ મેળવ્યા ભગવાન વ્યાસના, એટલે એને ત્યાં દીકરો થયો, પણ જન્મતા વેદ આંધળો થયો. જે અંબાલિકા હતી એને શરીરે ચંદનનો લેપ કરી અને આશીર્વાદ મેળવ્યા, એટલે એને ત્યાં દીકરો થયો, પણ જન્મતા વેદ પંચરંગી થયો. અને દાસીએ ભગવાનનું સ્મરણ કરતા કરતા આશીર્વાદ મેળવ્યા, એટલે દાસીને ત્યાં દીકરો થયો, પણ ભગવાનનો પરમ ભક્ત થયો. જોજો, જે આંધળો થયો તે ધૃતરાષ્ટ્ર, જે પંચરંગી થયો તે પાંડુ, અને જે ભગવાનનો પરમ ભક્ત થયો તે વિદુર થયા છે. આજ ત્રણ બાળકો હસ્તિનાપુરમાં રમવા લાગ્યા, મોટા થવા લાગ્યા. ગાંધાર નરેશની દીકરી ગાંધારી સાથે ધૃતરાષ્ટ્રને પરણાવ્યા. કુંતી ભોજના દીકરી કુંતા સાથે પાંડુને પરણાવ્યા. એક બીજા પત્ની નામ માદરી અને વિદુરને સુલભા સાથે પરણાવ્યા છે. સમય જતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને 100 પુત્રો થયા. કુંતા અને પાંડુને 3 પુત્રો, ધર્મરાજ, ભીમ અને અર્જુન. 2 માદ્રીના નકુલ અને સહદેવ. વિદુર તો ભગવાનના પરમ ભક્ત છે. બસ રાજભવનમાં રહે છે. નીતિ પ્રમાણે નીતિ સૂત્રો જગતને આપ્યા, ધર્મ બતાવ્યો. ભગવાનના પરમ ભક્ત વિદુર છે. પણ નાનપણથી ભાઈઓમાં આજ વેર, નાનપણથી આજ કપટ, દમ, નાનપણથી. સાહેબ કઈ બોલવાનું નથી તમારે સાહેબ? કારણ કે ધૃતરાષ્ટ્રે ગાંધારી સાથે બળજબરીથી લગ્ન કરેલા હતા. ધૃતરાષ્ટ્ર આંધળો હતો અને ગાંધારી સ્વરૂપવાન હતા. પણ પોતાના સત્તાના બળથી જબરજસ્તી લગ્ન કરેલા. એટલે ગાંધારીના ભાઈ શકુનીએ પ્રતિજ્ઞા કરેલી કે મારી બેન, આવી સુંદર બેન, એને આંધળો પતિ મળ્યો, એની સત્તાના બળથી લગ્ન કર્યા. તારી હસ્તિનાપુરની એકવાર કાકરી નો હલાવી નાખું તો હું શકુની નહીં. આ પ્રતિજ્ઞા કરીને શકુની દેશમાં આવેલો. નાનપણથી ઈર્ષાના વાવેતર આજ કૌરવોના માનસમાં શકુની કરવા લાગ્યો. હે દુર્યોધન, આ પાંડવો તારા કરતા શક્તિશાળી, તારા ભાગમાં હસ્તિનાપુરની સંપત્તિ નહીં આવે. નાનપણથી ઈર્ષાના બીજ શકુનીએ વાવ્યા અને નાનપણથી ભીમને મારવાના કંઈક કાવતરા કર્યા. એને ઝેરના લાડુ ખવડાવવામાં આવ્યા, પણ જેને પરમાત્મા જેની રક્ષા કરે એને કોણ મારી શકે? ઝેરના લાડુ ખવડાવ્યા તો પણ ભગવાને ભીમને બચાવ્યો. પાંડવોને મારવા માટે આ કૌરવોએ માં કુંતા અને પાંડવોને મારવા માટે એક લક્ષાગ્રહ બનાવ્યો, આખો લાખનો બનાવ્યો. અને લક્ષાગ્રહમાં પાંડવોને ઉતારો આપ્યો. કારણ આ લક્ષાગ્રહને બાળી નાખવામાં આવે એટલે પાંડવોને કુંતા બળી જાય, એટલે આપણી સંપત્તિમાંથી કોઈ ભાગ ન પડાવે. જોજો કેમ ન જીવાય તે મહાભારત બતાવે, કેમ જીવાય તે રામાયણ બતાવે, અને કેમ મરાય તે ભાગવત બતાવે. આજ સંપત્તિ માટે ભાઈઓમાં વેર બંધાણો.
પાંડવોને લક્ષાગ્રહમાં ઉતારો આપ્યો. રાત્રિના સમયે પણ વિદુરને ખબર હતી કે મારા ભોળા પાંડવોને આ કૌરવો મારી નાખશે, દુર્યોધન મારી નાખશે. એટલે એક ગુપ્ત માર્ગ બનાવેલો. આ ગુપ્ત માર્ગ યમુનાના કિનારે નીકળે સીધો. પાંડવો લક્ષાગ્રહમાં સુતા છે. ચારેય બાજુથી આગ લગાડવામાં આવી. જળ જળ લક્ષાગ્રહ બળવા લાગ્યો. પાંડવો જાગ્યા, કોઈ દિશા ન મળી. અને ત્યારે સહદેવને કહેવામાં આવ્યું કે હવે કોઈ રસ્તો ખરો. અને ત્યારે સહદેવે કહ્યું ભીમને, મહારાજ અહીંયા તમારી એક લાત મારો, પાટું મારો, ત્યાં માર્ગ થશે. અને માર્ગ થયો. 5 પાંડવો માતા કુંતા એ માર્ગે બહાર નીકળ્યા. દુર્યોધન દુશાસનને એમ કે હવે પાંડવો મરી ગયા છે. બ્રાહ્મણના વેશે પાંડવો ફરવા લાગ્યા. પર્ણ કુટીર બનાવી જંગલમાં માતા કુંતા બ્રાહ્મણ વેશનો લઈને ફરે છે. એમાં દ્રુપદ, એને એક દીકરી નામ દ્રૌપદી, એનો સ્વયંવર છે. એમાં તમામ રાજકુમારોને બોલાવ્યા છે. દ્રૌપદીના સ્વયંવરમાં બધાને બોલાવ્યા છે. એમાં પાંડવો પણ બ્રાહ્મણના વેશ લઈને આવ્યા. આ બાજુ દુર્યોધન, દુશાસન, મહારથી, કર્ણ આ બધા આવ્યા છે. પણ ભરી સભામાં દુર્યોધન ઉભો થયો. ધનુષ્યનાથી ન ઉપડ્યું. અરે મત્સ્ય વેદ કરવાનો હતો. ધનુષની દોરી એનાથી ન ચડી. દુશાસન આવ્યો અને મહારથી કર્ણ જ્યારે આવ્યો, ધનુષને ઉપાડી અને દોરી ચડાવવા લાગ્યો. આ તો મહારથી કર્ણ હતો સાહેબ. અને દ્રૌપદીને ખબર હતી કર્ણ કદાચ મત્સ્યવેદ કરી નાખે. એટલે ભરી સભામાં દ્રૌપદી બોલ્યા, આનાથી મત્સ્યવેદ ન થાય, કારણ આ ક્ષત્રિય નથી, આ તો એક સૂત પુત્ર, એક દાસીનો દીકરો છે. આ દાસીના દીકરાથી મત્સ્યવેદ ન થાય. ભરી સભામાં કર્ણનું ભયંકર અપમાન થયું. અને ત્યારે દુર્યોધને ભરી સભામાં કર્ણને દાનમાં આપ્યું કે આ કર્ણને મારું રાજ દાનમાં આપ્યું. અને છતાં દ્રૌપદીએ દલીલ કરી કે એ રાજ મળ્યું એ તો દાનમાં મળેલું છે, એ કોઈ વારસદાર નથી, એ તો યાચક વૃત્તિથી એને મળેલું દાન છે. આ ક્ષત્રિય ન કહેવાય, આ તો સૂતપુત્ર છે. સૂતપુત્ર કઈને દુનિયા ધુતકારે આ કર્ણ છે. ભયંકર અપમાન થયું. કર્ણનું સભામાં બેસી ગયો. બ્રાહ્મણના રૂપમાં પાંડવો આવેલા. ટૂંકમાં કહું, અર્જુને મત્સ્યભેદ કર્યો. ભરી સભામાં દુર્યોધન ઉભો થયો કે આ બ્રાહ્મણ છે, આ બ્રાહ્મણથી મત્સ્યભેદ ન થાય, આ તો ક્ષત્રિયનો ધર્મ. અને ત્યારે પાંડવો મૂળ રૂપમાં આવ્યા. હે દુર્યોધન, તું જેને બ્રાહ્મણ સમજે, અમે હજી જીવીએ છીએ, અમે પાંડવો છીએ. અને દુર્યોધન પગ પછાડવા લાગ્યો. કેટલા મારવાના કાવતરા કર્યા. હે મામા, પાંડવો કઈ રીતે મરે? એ દ્રૌપદીને જીતીને કુંતા પાસે આવ્યા. કુંતાએ વચન આપ્યું, જે જીતા હોય એ 5 ભાઈઓ સરખા ભાગે વેચી લ્યો. એટલે 5 પતિ ના પત્ની પાંચાલી નામ પડ્યું છે. કલ્પના કરો, જેને 5 પતિ, છતાં દ્રૌપદી સતી થઈને જગતમાં પૂજાયા છે. આનું સતીત્વ કેવું હશે, આનું શીલ કેવું હશે? જેને 5 પતિઓ, છતાં દ્રૌપદી સતી થઈને જગતના ચોકમાંથી નીકળી ગયા છે. પાંડવોએ વિશ્વકર્માને બોલાવ્યા. દાદા, અમારા માટે એક નગરી બનાવો. અમારે દુર્યોધન ભેગું રહેવું નથી, કારણ હસ્તિનાપુરની સંપત્તિ લઈ લેવા માટે અમારા ઉપર એને કાવતરા કર્યા છે. હવે કંઈક ષડયંત્ર અમારા ઉપર કર્યા. અમારે હસ્તિનાપુરમાંથી કાંઈ ભાગ ન જોઈએ, અમારે સંપત્તિ ન જોઈએ. અમારા માટે એક નગરી નિર્માણ કરો. અને વિશ્વકર્માએ સુંદર નગરી બનાવી, જે નગરીનું નામ ઇન્દ્રપ્રસ્થ પાડવામાં આવ્યું છે. એવી નગરી બનાવી જે સ્વર્ગને પણ શોભાવે, સ્વર્ગને પણ સુશોભિત અને ઇન્દ્રને પણ શરમાવે એવી નગરી બનાવી. અને નગરીના વખાણ ચારે દિશામાં થવા લાગ્યા. આ વખાણ
કૌરવોએ સાંભળ્યા, દુર્યોધન દુશાસને સાંભળ્યા છે. પણ જોજો, બીજાના વખાણ સાંભળીને ઈર્ષા આવે ને એટલે સમજવાનું આપણામાં દુર્યોધન હજી જીવે છે. બીજાની સંપત્તિ જોઈને ઈર્ષા જાગે એટલે સમજવાનું આપણામાં હજી દુર્યોધન વૃત્તિ જીવે છે. ભગવાન ભાગવતજીને પ્રાર્થના કરજો, હે મહારાજ, અમારામાં દુર્યોધન જીવતો હોય અમારી બુદ્ધિમાં, તો એ દુર્યોધન મરી જા. આજ આ વખાણ જ્યાં દુર્યોધને સાંભળ્યા ત્યાં તો ઈર્ષા જાગી. અરે મામા, ચારે કોર ઇન્દ્રપ્રસ્થના વખાણ થાય, હાલોને જઈને જોઈ આવી આ નગરી કેવી છે. અને દુશાસન, દુર્યોધન અને શકુની ત્રણેય ઇન્દ્રપ્રસ્થ જોવા માટે નીકળ્યા. અને જ્યાં નદીના કિનારે નગરી બનાવેલી, મોટા મોટા કાંગરા, મોટા મોટા હીરા, માણેક, રત્ન જડિત દરવાજા સુશોભિત થયા છે. એવા સંગીતના સુર રેલાયા છે, વીણા વાગી રહી છે. આજ સુગંધી દ્રવ્યો ઢોળવામાં આવ્યા છે. જ્યાં હોય પથ્થર, પણ બધાને એમ લાગે કે પાણી ભરેલું છે. દુર્યોધન, દુશાસન, શકુની આગળ નીકળ્યા. પાણી ભરેલું હતું. ખરેખરમાં તો એવો સુંદર આરસ પાણ તૈયાર કરેલો, અને જ્યાં પગ મૂકે ત્યાં તો આરસ પાણ હતો. વળી આગળ નીકળ્યા, ત્યાં જળ ભરેલું હતું. એટલે દુર્યોધન, દુશાસને પથ્થર સમજીને એમાં પગ મૂક્યો, પોતાના પિતાંબરો ઊંચા લીધા, અને જ્યાં પગ મૂકે ત્યાં તો દુર્યોધન લપસ્યો અને ધરતી ઉપર ઢળી પડ્યો. અને આ ચિત્ર અટારીએ બેઠા બેઠા દ્રૌપદીએ જોયું, અને ખડખડાટ દ્રૌપદી હસ્યા, અને મુખમાંથી શબ્દ નીકળ્યા, અંધના તો બધાય આંધળા, અંધસ્ય પુત્ર અંધ. આ એક શબ્દ દ્રૌપદીના મુખમાંથી નીકળ્યો. આ એક શબ્દે મહાભારતની રચના કરી છે. કદાચ દ્રૌપદી ન બોલે તો મહાભારત ન રચાય. અહીંયા દ્રૌપદી બોલ્યા, અંધના તો બધાય આંધળા. અને પંચવટીમાં સીતાજી લક્ષ્મણને જરા કડવા વેણ બોલ્યા, એટલે લક્ષ્મણ રામની પાછળ ગયા. કડવા વેણ સીતાજી ન બોલે તો લક્ષ્મણ ન જાય, તો રામાયણ ન રચાય. કારણ કે લક્ષ્મણની જ્યાં સુધી હાજરી હોય ત્યાં સુધી રાવણની કોઈ તાકાત નથી સીતાનું હરણ કરે. લક્ષ્મણ જાય તો સીતાનું હરણ થાય. અને આ બાજુ દ્રૌપદી ખડખડાટ હાસ્ય કરીને બોલ્યા, અંધના તો બધાય આંધળા. અને આ શબ્દ દુર્યોધનના કાને પડ્યા ત્યાં તો દુર્યોધન સળગવા લાગ્યો. અરે મામા, આને મારું તો અપમાન કર્યું, પણ મારા બાપનું અપમાન કર્યું. મને તો આંધળો કયો, મારા પિતાને આંધળો કયો. આ દ્રૌપદીને એની સત્તાનો આટલો બધો અહંકાર. અપમાનનો બદલો ન લઉં ત્યાં સુધી રાત્રિએ શયન નહીં કરું. આજ દુર્યોધને પ્રતિજ્ઞા કરી. આખી નગરી નિહાળીને પાછા હસ્તિનાપુરમાં આવ્યા, પણ આ શબ્દ દુર્યોધનને સુવા દેતો નથી. અંધસ્ય પુત્ર અંધ, અંધના બધાય આંધળા. ત્યારે શકુની કહે, હું કહું એમ કર દુર્યોધન. ધર્મ કોઈ દી જુગાર રમે નહીં, અને જુગાર રમે એ ધર્મ ન હોય. પણ ધર્મરાજ જો જુગાર રમવા માટે તૈયાર થાય તો પછી બજી બાજી મારા હાથમાં છે. મહારાજ જુગાર? તો કે હા, તારા રાજભવનમાં એક જુગઠાનું આયોજન કર. પિતામહ ભીષ્મને, ગુરુ દ્રોણ, કૃપાચાર્યને બધાને સમજાવી દે, કોઈ વચમાં બોલે નહીં. અત્યારે હસ્તિનાપુરનો યુવરાજ છો તું, અને પછી બાજી બધી મારા હાથમાં. ધર્મરાજને નિમંત્રણ આપો, એને ભાઈઓ કહીને સમજાવો, એક રમત રમવી છે, આ રાજ રમત છે એમ કહીને એને સમજાવો. આજ નિમંત્રણ મોકલવામાં આવ્યું. પરાણે ધર્મરાજને તૈયાર કર્યા. આ બાજુ પિતામહ ભીષ્મને, ગુરુ દ્રોણને, કૃપાચાર્યને, ધૃતરાષ્ટ્રને, દુર્યોધન કહેવા લાગ્યો, સાંભળી જાઓ, મારા કાર્યમાં કોઈ વચમાં બોલવાનું નથી, મારા કાર્યમાં કોઈ વિક્ષેપ નહીં કરવાનો. હે દાદા, એ દ્રૌપદીનો ગર્વ મારે ઉતારવો. એને મને અંધનો આંધળો કહ્યો છે.
આજ પિતામાં ભીષ્મ કાંઈ બોલી ન શકા. ધર્મરાજ સહિત પાંડવો આવ્યા. સુંદર જુગઠું એવા સંગીતના સુર રેલાઈ રહ્યા છે. આજ વાજિંત્રો વાગી રહ્યા, સુગંધી દ્રવ્યો ઢોળવામાં આવ્યા. આ સુગંધના વાતાવરણમાં પાંડવોને ખબર ન પડવી જોઈએ કેટલી સંપત્તિ હારી ચૂક્યા છે. પણ પાસા શકુનીના હાથમાં એક પછી એક સંપત્તિ પાંડવો હારવા લાગ્યા. એક પછી એક સંપત્તિ હારવા લાગ્યા. જે શરીર ઉપરના ભૂષણો હતા, જે માથાનો મુંગટ, બાજુબંધ, આજ બધું પાંડવો હારી ચૂક્યા છે. શકુને એવા કપટથી પાસા ફેંકા, એમાં પાંડવોની હાર થઈ. મહારાજ, હે દુર્યોધન, હવે બંધ કરો ભાઈ જુગાર. આપણું પવિત્ર ભરત વંશ આપણે જુગાર ન રમાય. હે ભાઈ, હવે બસ. અમારી સંપત્તિ અમે જે લઈ આવ્યા હતા સાથે એ તો હારી ગયા. નહીં મહારાજ, હસ્તિનાપુરમાં તમારો ભાગ છે, અડધો ભાગ. આ સંપત્તિ તમારી છે મહારાજ. શું વાત કરે દુર્યોધન, આ સંપત્તિ હરાય નહીં, આપણે જુગાર રમાય નહીં. આપણું પવિત્ર ભરત વંશ, એના આપણે સંતાનો છીએ. પણ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. આજ પરાણે દુર્યોધને હસ્તિનાપુરની અડધી સંપત્તિ દાવમાં મૂકી છે. એમાં શકુનીએ પાસા ફેંકા, એમાં પાંડવોની હાર થઈ. હે દુર્યોધન, હવે અમારે કોઈ સંપત્તિ ન જોઈએ. તારી હસ્તિનાપુરની સંપત્તિ તને મુબારક. હે ભાઈ, હવે અમને જવા દે ભાઈ. નહીં મહારાજ, હજી તમારી પાસે તમારી ઇન્દ્રપ્રસ્થ નગરી છે, આને દાવમાં મૂકો. દાવમાં. હે દુર્યોધન, એ સંપત્તિ અમારી છે. મહારાજ, તમે જીતી જાવ તો હસ્તિનાપુર તમારું અને ઇન્દ્રપ્રસ્થ પણ તમારી, અને હું જીતી જાવ તો ઇન્દ્રપ્રસ્થ પણ મારું અને હસ્તિનાપુર પણ મારી. આજ ધર્મરાજે ઇન્દ્રપ્રસ્થને દાવમાં મૂકી. આજ ધર્મરાજ ભાન ભૂલ્યા છે. એમાં પાંડવોની હાર થઈ. આજ પાંડવો નીચા મસ્તક રાખીને બેઠા, તમામ સંપત્તિ હારી ચૂક્યા. હે દુર્યોધન, હવે અમને જવા દે ભાઈ. હવે અમારી પાસે કાંઈ બચ્યું નથી ભાઈ. નહીં મહારાજ, હજી તમારી પાસે એક સંપત્તિ છે, એને જો દાવમાં મૂકો તો તમારી હારેલી તમામ સંપત્તિ તમને પાછી આપી દઉં. અરે ભાઈ, કાંઈ બચ્યું નથી. અમારા હાથમાં પહેરેલા ઘરેણા પર અમે હારી ચૂક્યા. અરે માથાનો મુંગટ હારી ચૂક્યા. અમારી ઇન્દ્રપ્રસ્થ નગરી હારી ચૂક્યા. મહારાજ, એક સંપત્તિ શું? તમારી પત્ની દ્રૌપદી, એને દાવમાં મૂકો. આ શબ્દ જ્યાં દુર્યોધનના મુખમાંથી નીકળ્યા, ત્યાં તો 5 પાંડવો ઉભા થયા. સબૂર દુર્યોધન, તને બોલવાનો વિવેક નથી ભાઈ. આપણા સભાની અંદર જ્યાં પિતામાં ભીષ્મની હાજરી હોય, જ્યાં ગુરુ દ્રોણની હાજરી હોય, તને બોલતા શરમ નથી આવતી. મહારાજ, એ સંપત્તિને દાવમાં મૂકો, કઈ બોલાય નહીં. દ્રૌપદીને દાવમાં મૂક્યા. જોજો, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. શકુનીએ પાસા ફેંકા, એમાં આજ પાંડવોની હાર થઈ. નીચા મસ્તક રાખીને પાંડવો બેઠા છે. અને સભામાં દુર્યોધન ઉભો થઈ પગ પછાડવા લાગ્યો. હે દાદા, હે ગુરુ દ્રોણ, સાંભળો. આ દ્રૌપદીએ મને અંધના આંધળા કહ્યા, મારા બાપને આંધળો કહ્યો. હવે દ્રૌપદીને મારે બતાવવું છે કે અંધના આંધળા કેવા હોય.
દુશાસનને આજ્ઞા કરી જાઓ, જે સ્થિતિમાં દ્રૌપદી હોય એને લઈ આવો. અને પેલા તો સિપાહીઓ જાય છે, પણ સિપાહીઓ દ્રૌપદીના રૂપને જોઈને પાછા આવ્યા છે. અને દુર્યોધન દુશાસનને કહ્યું છે, તમારું અમંગળ ચાહતા હોય તો દ્રૌપદીને લેવા ન જાશો. સિપાહીઓએ સમજાવ્યા, દુર્યોધન ન માન્યો. દુશાસન આજ રંગભવન સુધી પહોંચ્યો. દ્રૌપદી પાસે જઈને કહે, હાલો, અરે મહારાજ, અમારો રાણી મહેલ છે, અહીંયા તમારે આવવા માટે રજા લેવી પડે. અરે હવે કેવી રાણી? અરે હવે તો તને અમે અમારી દાસી બનાવીએ. બાવડું પકડવા માટે જાય ત્યાં તો દ્રૌપદી બાવડું મુકાવી દૂર જતા રહ્યા. હે દુશાસન, દુશાસન વાળ પકડીને દ્રૌપદીને ખેંચવા લાગ્યો. વાળ પકડીને રાજભવનમાં દ્રૌપદીનો ઘા કર્યો. આજ મોઢાની આડા જોજો રજસ્વલા હતા. 5મા દિવસનું સ્નાન માતાજીએ કર્યું છે. પાંચમા દિવસનું સ્નાન કરી અને પોતાના કેશ કલાપને ઓળતા હતા. દુશાસન પકડી ફરી સભામાં જ્યાં ઘા કર્યો, પોતાના વાળ હતા, મોઢાની આડા આવી ગયા. વાળ ઊંચા કરી દ્રૌપદી જોવે ત્યાં તો એક બાજુ પોતાના 5 પતિઓ, એક બાજુ પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, અરે ધૃતરાષ્ટ્ર. શું બેઠા તમે? હવે તો હું શરમાવું છું. થાંભલા આબના એની પુત્ર વધુ કહેવાઉં છું. ભરી સભામાં દુર્યોધન પગ પછાડવા લાગ્યો કે આ દ્રૌપદીના વસ્ત્ર ઉતારી અને નિર્વસ્ત્ર કરો, નિર્વસ્ત્ર કરીને મારી દાસી બનાવું. ભરી સભામાં દ્રૌપદીને દિગંબર કરો અને દુશાસનને જ્યાં આજ્ઞા મળી અને જ્યાં હાડીનો છેડો પકડવા માટે દુશાસને દોટ મૂકી, ત્યાં તો હાડીનો છેડો મુકાવી દ્રૌપદી પિતામહ ભીષ્મ પાસે જઈને પગ પકડીને રડી પડ્યા છે.